સુરતમાં નવરાત્રિમાં શેરી ગરબામાં ધૂમ મચી છે। યુવાહિયાઓ અને મહિલા બાળકો સહિતના પરિવાર સમ્રાટ રો હાઉસ શ્યામધામ સરતાણા ખાતે મન મૂકીને ગરબે રમતા જોવા મળ્યા હતા। સુરતમાં નવરાત્રિમાં ગરબા રમવા યુવાહિયાઓ અને પરિવારોએ ધૂમ મચાવી છે। પ્રોફેશનલ ગરબાની સાથે સાથે શેરી મોલ્લા અને રો હાઉસોમાં ગરબામાં સહપરિવારો મળી ગરબા રમવામાં કોઈ જ કચાશ બાકી રાખી નથી। ત્યારે યુવાહિયાઓ અને બાળકો મહિલાઓ સહિતના પરિવાર સમ્રાટ રો હાઉસ શ્યામધામ સરતાણા ખાતે મન મૂકીને ગરબે રમતા જોવા મળ્યા હતા અને સમગ્ર રો હાઉસમાં રંગબેરંગી લાઇટના શણગાર કરતા સમગ્ર વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો। શેરી ગરબાનું શું મહત્વ છે અને શેરી ગરબાનો આનંદ કઈ રીતે માણવામાં દરરોજ 9 દિવસ માની આરાધનાની સાથે ટ્રેડિશનલ ડ્રેસ અને અવનવા સ્ટેપ સાથે ગરબાનો આનંદ કેટલો ઉત્સાહ અને રહે। તેમાં બહેનો બાળકો વડીલો ખૂબ મોજથી ગરબા રમે છે અને શેરી ગરબાનું આયોજન એટલું જોરશોરમાં થાય છે કે બધા જ એન્જોય કરે છે। આજે જણાવો, નવરાત્રિનો પર્વ છે, કઈ રીતે આ પર્વની મજાનો આનંદ માણવામાં આવે? આ શેરીમાં લઈએ બધા તો શેરીમાં બધા ફેમિલી સાથે લઈ શકીએ, રમઝટમાં જઈએ, બહાર ગરબા લઈએ, બધા આરતી કરીએ ભગવાનની, છેલ્લે ફેમિલી સાથે ગરબા લઈએ, એમ જ મજા છે। આજે છઠ્ઠું નોરતું છે, કઈ રીતે રમઝટ બોલાવવામાં આવે છે? રમઝટમાં તો વરસાદ છે તોય બધા ગરબા લે છે, કોઈ ઊભા નથી। આજે તમે જોઈ શકો છો આગળ પાછળ વરસાદ ચાલુ છે, ધમધોકાર વરસાદમાં લોકો ગરબા લે છે અને મજા કરે છે। શેરી ગરબાનો આનંદ કઈ અલગ હોય છે? શેરીમાં ફેમિલી સાથે લઈ શકીએ બધા। રમઝટમાં કેટલા જઈએ તો ટ્રાફિક બહુ હોય રમઝટમાં, અમે ગયા હતા 2 દિવસ પહેલા, ટ્રાફિક બહુ હોય, અહીંયા મસ્ત તમે આરામથી લઈ શકો બધા સાથે। નવરાત્રિમાં કેવી મજા આનંદ અને હર્ષોલ્લાસપૂર્વક મનાવવામાં આવે છે?